નજર મહત્વના સમાચાર પર કરીએ તો નીટ કૌભાંડ મામલે પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। નીટ કૌભાંડમાં વધુ કેટલાક નામો બહાર આવી શકે છે। 3 આરોપી સિવાય અન્યની પણ સંડોવણી હોઈ શકે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। મહીસાગર અને ખેડાના કેટલાક વાલીઓ પણ સંડોવાયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે વિદ્યાર્થી દીઠ 10 લાખ નહીં પરંતુ 38 લાખમાં ડીલ થયાની શક્યતાઓ સૂત્ર દ્વારા જાણકારી મળી રહી છે। ત્યારે મળી આવેલી વોટ્સએપ ચેટમાંથી પણ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। તુષાર ભટ્ટ, આરિફ વોરાને પકડવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ સમગ્ર મામલો જે સામે આવ્યો છે આ કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। મહત્વનું છે કે પોલીસ દ્વારા અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે પણ લોકો આમાં બીજા સંડોવાયેલા હોય તે લોકોને પકડવા માટેના પણ ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે। નીટના કૌભાંડ મામલે આ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। વિદ્યાર્થી દીઠ જે પહેલા 10 લાખ રૂપિયા લીધા છે તે વાત સામે આવી હતી, તેમાં 38 લાખની ડીલ થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સહયોગી કીર્તન પટેલ આપણી સાથે જોડાયા છે। કીર્તન, જણાવશો ખાસ કરીને જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, હજી પણ કેટલાક નામ સામે આવે તેવી શક્યતાઓ, શું વિગત? નીટનું જે કૌભાંડ છે એમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 3 આરોપી સિવાય અન્ય કેટલાક જે લોકો છે એમની પણ સંડોવણી ખોરી શકે છે। સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે। મહીસાગર અને ખેડાના કેટલાક વાલીઓની સંડોવણી હોવાની પણ આશંકા છે અને આ જે આશંકા છે એના આધારે પોલીસ તપાસ કરી રહી છે। વિદ્યાર્થી 10 લાખ રૂપિયા નહીં પણ 38 લાખ રૂપિયામાં ડીલ થયાની શક્યતા છે એવું અંગત સૂત્રોથી માહિતી મળી છે અને વોટ્સઅપ ચેટમાં જે છે એ ચેટથી આ મોટા ખુલાસા થઈ શકે છે। તુષાર ભટ્ટ, આરિફ વોરાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। એટલે કહી શકાય કે જે નીટનું સમગ્ર કૌભાંડ છે એમાં અત્યાર સુધી જે માહિતી બહાર આવી છે, પરંતુ જે માહિતી બહાર નથી આવી અને પડદા પાછળ કોણ લોકો છે, કેટલા વાલીઓ છે, એની સમગ્ર તપાસ પોલીસ કરી રહી છે અને આ જે શક્યતાઓ બતાવી છે એના આધારે જોવામાં આવે તો જે આ ભ્રષ્ટાચારની રકમનો આંકડો છે એ આંકડો પણ ખૂબ મોટો થઈ શકે છે। જી આભાર કીર્તન સમગ્ર માહિતી બદલ। તો અન્ય પણ કેટલાક નામો ખુલે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે ડીલ થઈ હતી 10 લાખ રૂપિયા વિદ્યાર્થી દીઠ નહીં પરંતુ 38 લાખ રૂપિયા વિદ્યાર્થી દીઠની ડીલ થઈ હોવાની અહીંયા સંભાવનાઓ જોવામાં આવી રહી છે। હજી પણ પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। તો નીટના કૌભાંડને લઈને અનેક મોટા ખુલાસા થવાની પણ સંભાવનાઓ જોવામાં આવી રહી છે। જે વોટ્સએપ ચેટ છે તેમાંથી પણ અન્ય ખુલાસાઓ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ હજી જોવામાં આવી રહી છે। આરોપી સિવાય અન્યની પણ સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે। સાથે જ કેટલાક વાલીઓ પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોય તેવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે। જે 3 આરોપીઓ છે 3 આરોપીઓ સિવાય પણ અન્ય લોકોની સંડોવણી હોવાનું સામે આવી શકે છે। આ નીટ કૌભાંડમાં વધુ કેટલાક નામ સામે આવે તેના માટે થઈને પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। તો આ તુષાર ભટ્ટ કે જે શિક્ષક છે તેની પણ ધરપકડ કરવામાં આવી રહી છે અને સાથે જ અન્ય આરોપીઓના નામ સામે આવે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે। આ સમગ્ર કૌભાંડ જે આચરવામાં આવ્યું છે તેમાં હજી પણ કેટલાય લોકો સંડોવાયેલા હશે। હવે તેની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે।